એવરેસ્ટ કંપની તથા મેગી મસાલા ભેળસેળ યુક્ત બનાવનાર 4 આરોપીને નાયબ પોલીસ કમિશનર ઝોન 2ની ટીમે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો। સુરતમાં વારંવાર નકલી ખાદ્ય પદાર્થો પકડાઈ રહ્યા છે, ત્યારે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર ઝોન 2ના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ ઝોન 2 અને ઉધના પોલીસની ટીમે સાથે મળી બાતમીના આધારે ઉધના સેવા હોસ્પિટલની ગલીમાં ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 21ના પહેલામાં રેડ દરોડા પાડ્યા। એવરેસ્ટ કંપનીના ચિકન મસાલા તથા મેગી મસાલા ભેળસેળયુક્ત મસાલા બનાવવામાં 4 આરોપીઓ વિનોદ દાસ, રાજેન્દ્ર દાસ, વિનોદ દાસ, પૂના દાસ, કેલુ જેઠા મુર્મ અને સુરેન્દ્ર કુમાર કાલદાસને ઝડપી પાડ્યા। પોલીસ આરોપીઓ પાસેથી મસાલા પેકિંગ કરવાના મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટા, કમ્પ્રેશર મશીન, પેકેજિંગ મશીન, એવરેસ્ટ કંપનીના મસાલાના કાર્ટૂન, મેગી કંપનીના મસાલાના કાર્ટૂન, ખાલી કાર્ટૂન મસાલા, મીઠું સહિતની 24,71,000ની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। 26 જુલાઈએ સાંજે સુરત શહેર ઝોન 2 એલસીબી ટીમના જે અમારા 2 સભ્યો છે, એએસઆઈ પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ અને એએસઆઈ નરેશભાઈ હોશિયારસિંહ, એ લોકોને પોતાના લોકલ સોર્સિસથી બાતમી મળી શેષવડ ટાઉન રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર એક ફેક્ટરી કાર્યરત છે, જેની અંદર મસાલા જે છે ચિકન અને મટનના એના ડુપ્લિકેટ પેકિંગ કરી અને પાઉચ બનાવી અને સેલ કરવામાં આવી રહ્યા હતા। તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું। વેરિફિકેશન બાદ અમારા ધ્યાન ખરેખર આ ફેક્ટરી ડુપ્લિકેટ છે, ઉધના પીઆઈ અને ઉધનાની ટીમનો સંપર્ક કર્યો, એમને આ બાબતે રેડ કરવા માટે સમજ કરી અને સાંજના સમયે આ રેડ કરવામાં આવી। ત્યાં આગળ રેડ બાદ ધ્યાનમાં આવ્યું કે 4 જે એક્યુઝ કમ વર્કર છે એ ત્યાં આગળ કામ કરી રહ્યા છે અને આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ છે, મશીનરી અને ડુપ્લિકેટ મસાલાના પેકિંગ એ અમે કબજે લીધેલા છે। આ જે મુદ્દામાલ છે એની અંદર 3 મસાલા પેકિંગ માટેના મશીન છે, એક કમ્પ્રેસર છે, આ સિવાય લગભગ 7,68,000 એવરેસ્ટ કંપનીનો મેં કહ્યું પ્રમાણે ચિકન અને મટનના ડુપ્લિકેટ મસાલાના પાઉચ અને કાર્ટૂન મળી આવ્યા છે અને એ જ રીતે 9,60,000 જેટલો જે છે એ ડુપ્લિકેટ મેગીના મસાલાના પાઉચ મળી આવેલા છે। વર્કરની પૂછતાછ કરતા ધ્યાનમાં આવ્યું કે એ લોકો 1.5 થી 2 મહિના જેટલા સમય પહેલા જે બિહાર બાંદાથી કામ કરવા માટે અહીંયા આગળ આવેલા છે અને ત્યાં જ રહે છે અને આ ફેક્ટરીનો જે માલિક છે એ અનિલ ગુમાનસિંહ ગોયલ, જે જોધપુર રાજસ્થાનનો છે અને ફેક્ટરીની દેખરેખ માટે એણે સુનિલ સોની નામના માણસને કામ ઉપર રાખેલા। તો આ પૈકીના જે સ્થળ ઉપરથી 4 વર્કર એક્યુઝને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એમની પૂછતાછ બાદ આ સુનિલ સોની છે એને શોધી અને પકડી પાડવામાં આવેલ છે અને હાલ અનિલ ગોયલ જે છે એ ફરાર છે। જે અત્યારે વર્કર્સ અને સુનિલ સોનીની પૂછતાછ ચાલુ છે એ પ્રમાણે આ મસાલા જે છે રો મટીરિયલ એ સ્થાનિક લેવલ ઉપર જ મેળવવામાં પેકિંગ કર્યા બાદ આ મુદ્દામાલ જે છે એ કઈ જગ્યાએ મોકલવામાં આવતો હતો અને કઈ રીતે મોકલવામાં આવતો હતો એ બાબતની વધારે પૂછતાછ હાલ સુનિલ સોનીની ચાલુ છે અને વધારે માહિતી જે મૂળ માલિક ફેક્ટરીના છે અનિલ ગોયલ, એની ધરપકડ બાદ આગળની માહિતી ધ્યાનમાં આવી શકશે। જે મસાલા છે અમે રો મટીરિયલ તરીકે કબજે લીધેલા છે એ બાબતે તપાસ કરવામાં આવશે। ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખીને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એના રિપોર્ટના આધારે આ કેટલું જોખમી કહી શકાય એ હકીકત આપણી સામે આવશે। જે 4 વર્કર પકડાયા છે મેં કહ્યું એ પ્રમાણે કે 1.5 થી 2 મહિના પહેલા જ બિહાર બાંદાથી અહીંયા આગળ કામની શોધમાં આવેલા છે, એટલે એમની પાસે વધારે કોઈ માહિતી છે નહીં આ બાબતની। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।